ખબર હોય તો હું કહી દઉં. આમ ગણો ને આમ તો દુઃખની વાત કહેવાય. નિધિ હે ને નિધિ એટલે આખો ભરાઈ ગયો, નકર તો હું ના ભરાય. હે ને વ્લોગ બનાવતા શીખવાડે, પછી એટલે હું એડિટિંગ કરતા, થંબનેલ બનાવતા બધું તમને શીખવાડે. લગભગ કલાકથી મેં શૂટ કરતા હતા, એક રીલ શૂટ થઈ ગઈ. એટલે હું તમને કહેતો પાણી છે તો નહીં દેખાડી પણ કરજો એ વાત. ક્યાંય પીર દાદા નથી પણ આમ નદીમાં તો મિત્રો મજામાં થઈજો. નવો મજામાં તો આપણા વ્લોગ જોતા રહો, મજામાં આવી જાવ તો મસ્ત મજાને હે ને. અત્યારે ખરો બપોર ચડી ગયો અને અત્યારે એનું આવ્યું વાડીએ ખાન કે મોટર ચાલુ કરી નીકળે. હા યાર આપણે હે ને મોટર ચાલુ કરવાની, આપણે ગુવાર પાવાનું દેશી જુગાર બનાવે. કારણ કે આ મોટર રહીને એટલું પાણી કાઢે ને એટલે અમે આપણે નાકા હોય ને એ બધી પોડી ક્યાંય આપણે આમો ટાટર મૂક્યો આમાં થઈ જવું છું. બાપાના તો ડેમ ભરાઈ ગયો હોય થોડોક એટલે માથે પડતું નહીં. તો હા ચાલુ કરવી ને આપણે. હા તારી થઈ ગઈ ચાલુ. હવે આપણે જવાનું હાલો પાણી વાળવા જવાનું. લટણીઓ મૂકી દેવી. હા તારી હાલો હવે જઈ. થોડું તોય મેં દીધું પાણી કાઢે. મોટર ચાલુ કરી દીધી ને આપણે એને પૂજી જાય એ પાણી વાળવા તો. હા ચાલુ કરી દીધી. આ સાઈડનું જે બીજું રહ્યું ને એ આપણે એને બપોર પહેલાં પાડી દીધું. તો વ્લોગ જો ને બપોર પછી ચાલુ થાય, કારણ કે ધોર્યું ને એવું બધું કરવાનું હતું ને એટલે ટેમ એવું કાંઈ મળ્યો ને વ્લોગ બનાવવાનું હતું. તો આપણે એને પાણી જ વાળવાનું છે, પછી આપણે કીધું વ્લોગ બનાવીએ. એમાં શું ના તો બધી આપણે આ કપાસો આ વખડી રહ્યું ને આવડું આ પાવાનું છે ના પાવાનું. ટૂંકમાં કર તો કે લાગડ જીકે નાખવાનું, કારણ કે વરસાદ કાંઈ આવતો નથી અને શીંગું નાની થઈ ને તો એમાં બી દેખાય છે. એટલે તો એકદમ પાણી પાઈ દઈએ ને એટલે પુણે પકડી લે, ઉપાડી નહીં. પછી તમારે ખાવી લઈ દેજો આપણી વાડીએથી. તો અત્યારે છે ને લગભગ અડધી કલાક 3:30 વાગ્યાનો લાઇટ વાગી ગઈ છે ને અત્યારે કેટલા વાગ્યા હું તમને દેખાડું તો 4:21 થઈ ગઈ છે ને. તે હજી લાઇટ નહીં થઈ ને અત્યારે હું એને પાળ્યું કરતો હતો. અહીં એને પાળ્યું કર્યું પડે, નકર પાણી જો આમથી આવે ને અને એટલે બધી ક્યાંય વીવ જાય, એટલે ક્યાં જો આ બધે ભરાઈ જાય એ હું તમને દેખાડું જાય. બધી આ જો આ ઓલકેની રીણીમાં પાળ્યું નથી એટલે જો બધું પાણી અહીંયા બધું ફોડીને વી આવ્યું. તો હવે આપણે એને થોડીક પાળી કરવાની. તો ઘણો ટાઈમ વેઇટ કર્યા પછી એને જો લાઇટ આવી ગઈ છે. હજે કેટલા ખબર હતો 4:47 થઈ ગઈ છે. હવે આપણે એને ગુવાટ પાવાનો છે. હવે છે ને આપણે ઓલે એલબેથી પાણી છે ને જો આંચર આવતું નતું તો આ કોરી રહ્યું ને કે આ તો આ ઓલે રહ્યો ને આટો ખોલી નાખ્યા બધે પાણી આવે છે. જો કારણ કે એ છે ને જો ઢાળ પડતો સમજ્યા, ઢાળ પડતો ને એટલે બધું આવતું નતું. થાકી રહ્યો બોલો. હવે બધું ખોદવાનું હોય ને થાકી રહી. હવે એને આપણે બધું પાણી એને વાળી નાખ્યું, કારણ કે આંચર તો વાળેલું જ હતું. આ સાઈડ છે ને એ આંચરથી આવવા દીધું હતું અને આ રહ્યું ને આંચરથી આવવા દીધું. આ ઢોરો રહ્યો ને ઢોરો છે એમ તો તમને ન દેખાય. એ છે ને આમથી પાણી આવતું નતું એટલે ફૂટી જતું બધી. એટલે કીધું આ એલબે છે ને કીધું આપણે આવવા દઈએ. એટલે એમાં છે ને બધું પી ગયું અહીંયા સુધી. પણ એને મને હેરાન કરી નાખ્યો બોલો. અત્યારે હે ને હું પૂછી ગયો હું પીર દાદા એ અને હું તમને હે ને આખી અલગ જ વસ્તુ દેખાડવાનો હોઉં. ક્યાંય પીર દાદા નથી પણ આમ નદીમાં તો પેલા હે ને હું તમને પેલા પીર દાદાના દર્શન કરાવવાનું. પીર દાદાને હે ને મસ્ત મજાના બધા દર્શન કરી લો. કોમેન્ટમાં એને જય રામાપીર લખી નાખજો. હવે હું ને ભગત બીજી વાંચી જાઉં. અરે હે ને અમે બે ભાઈ નીકળી ગયા ભીમના પગલા જોવા. એ નદીમાં અહીંયા ગાંઠિયા કહેતા અમને શું આ કાંઈ ખબર હોય ક્યાંય ભીમ આવ્યો તો પાણી પીવા આ તેની હમણાં હે ને હું તમને ના જઈને દેખાડું. આ નદીમાં થોડુંક પાણી આવી ગયું ના પાણી આવી ગયું છે ને તો થોડી ઝદમેટ થાય છે પણ દેખાડીશું તમને એ વાત પાકી. કો હે ને આખો ભરાઈ ગયો, કારણ કે નદી હે ને નદી એટલે આખો ભરાઈ ગયો, નકર તો શું ના ભરાય આખો.
ઠેકાણે પૂગવાનું તો નહીં, ઠેકાણે આપણે પૂગી જાય તો આ બધે પાણી જાય. કારણ કે આ બધે હે ને વચમાં પાણી આવી ગયું છે અહીંયા, એટલે હું તમને કહેતો પાણી છે તો નહીં દેખાડ્યું પણ થશે જેવા તેવા છે. જો આવ્યું એક પગ આવ્યો, એક પગ આવ્યો. હવે તો મને લાગે ઢીસણ હશે. એટલે આ ગઢિયા રહ્યા ને એ કહેતા ક્યાં કે એને ભીમ ઉતરો હતો પાણી પીવા હતું. અને આ ક્યાં છે ખબર છે? હા તો આપણે પીરદાદાનું મંદિર રહ્યું ને, ના નદી રહે ને એને કાંઠે જ છે. એટલે આમ બાવળા મજા પડકે બાવળા છે એ ઠેકાણે છે. અને આ તો કૂતરું આને તો રોટલા નાખવા આવતો હતો પણ મેં મને અત્યારે જ ભાઈ બોલો અને એમ ત્યાં મારી તોડી નાખું પણ થોડીક દઈ આવી જાય સમજ્યા. રવા દેવી બિચારાને હું ના એ ક્યાં ત્યાં સુધી છે ને એક રીલ શૂટ કરતા હતા. લગભગ કલાકથી મેં શૂટ કરતા હતા. એક રીલ શૂટ થઈ એ છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાંથી બધું સાઈડે તમે છે ને રીલ આવી જશે તો ફટોફટ છે ને કોઈ જોવાનું ભૂલતા નહીં. પીરદાદાથી છે ને હું વિયાયો હતો અને તમને ન ખબર હોય તો હું કહી દઉં. આમ ગણો ને આમ તો દુઃખની વાત કહેવાય કે યુટ્યુબની અંદર છે ને 2027માં છે ને 1 ફેબ્રુઆરીથી અત્યારે જે 4000 કલાક વોચ ટાઈમ છે ને એનો ઘણો થઈ જાય છે. એટલે કે 8000 થઈ જાય છે અને 1000 સબસ્ક્રાઈબર. એ તો હાવ એ તો હતા એના એ જ છે. હવે જો કોઈ અત્યારે જો કોઈ યુટ્યુબમાં કામ કરવા માગતું હોય ને તો તમારી પાસે ને છેલ્લા 7 મહિના છે. 7 મહિનાની અંદર છે ને તમારે 4000 કલાક પૂરી કરવી પડશે. અને જો 4000 કલાક પૂરી નહીં કરો ને તો સીધી 8000 અને સબસ્ક્રાઈબર 1000 છે ને એ તો હાવ ઇઝીલી એ તો થઈ જ જાય. પણ 8000 કલાક છે ને એ જ મહત્ત્વનું છે. તો ફટોફટ એને નવા ક્રિએટરો જો બધા યુટ્યુબની અંદર કામ કરવા માગતા હોય ને અને તો અત્યારથી હું કહીને બધા ચાલુ કરી દીજો વિડીયો બનાવવાનું. નકર 8000 કલાકમાં છે ને ભેગું નહીં થાય. તો ફટોફટ એને નવી ચેનલ બનાવો ને વ્લોગ બનાવવાનું ચાલુ કરો ફટોફટ.